નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે અને વાત કરીએ તો આ પર્યુષણ પર્વ વિશે. પર્યુષણ પર્વને લઈને મહાવીર જન્મનું વાંચનું અને ત્યારે આ વડોદરામાં એ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગીતાનું મહત્વ છે. તમે જન્મમાં જે 45 પૈકી આ જે મહત્વ ધરાવે છે દરમિયાન કલ્પના સૂત્ર વાંચનમાં ભગવાન મહાવીરનું જન્મ વાંચન આવે છે અને જેમાં ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નો શું ફળ આપે છે અને ભગવાનના જન્મ સમયે કેવું વાયુમંડળ હતું અને ભગવાનના જન્મના પ્રભાવે નારકીના જીવો પણ શાતા મેળવે છે એમ ડેરાપોર્ણ જૈન સંઘમાં બિરાજમાન ધર્મસુરી સમુદાયના શિષ્ય રાજરત્નજી શ્રીજી તથા પદ્મરત્ના શ્રીજી મહારાજે જણાવ્યું હતું. વધુમાં મહારાજ સાહેબ ક્યાં સ્વપ્નનું કેવું ફળ મળે અને ગર્ભવતી મહિલાઓએ શું ખાવું શું ન ખાવું અને ગર્ભાવસ્થામાં શું કાળજી લેવી તે વિસ્તારથી સમજાવ્યું હતું. આજે સંઘમાં 14 સ્વપ્નોની બોલીઓ બોલાઈ હતી અને ભગવાનને પારણામાં પધરાવવાનું, અષ્ટ પ્રકારી પૂજા, સંઘના મહેતાજી બનવા, જન્મ સમયે ઘૂઘરો વગાડવાનું, પારણું ઝુલાવવાનું અને ઘરે લઈ જવાનું ઘી બોલાવવામાં આવ્યું હતું તથા સ્વપ્નોમાં હાથી, વૃષભ, કેસરી સિંહ, લક્ષ્મીજી, રત્નજી માળા, સૂર્ય, ચંદ્ર, ધર્મધજા, રત્નનો ઢગલો, ક્ષીર સમુદ્ર, દેવ વિમાન, રત્નો ઢગલો, નિર્ધૂમ અગ્નિ, શિખા સહિતના સ્વપ્નોની ઊંચી બોલીઓ જે છે તે બોલવામાં આવી હતી અને એમ સંઘ પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું. હિન્દુ ધર્મની અંદર ભગવદ ગીતાનું મહત્વ છે એમ જૈન ધર્મની અંદર એ आधी टीपी तो ऐसे निकल गई. कल्पसूत्रનું વાંચન हमारे वो स्टार्टिंग की मैं बोलूं उससे पहले उसने चालू कर दिया था. ધર્મસુરી સમુદાયના રાજા મહારાજ પદ્મરત્ના શ્રીજી મહારાજ આ બિરાજમાન છે અને એમના શ્રી મુખે કલ્પસૂત્રનું વાંચન ચાલી રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ્સની અંદર કે ભગવાનના જન્મના સમયે એમના અગાઉ ત્રિશલા માતા, ભગવાનની માતા મહાવીર સ્વામી ભગવાનની માતાનું નામ ત્રિશલા દેવી, એમને જે 14 સ્વપ્ન આવેલા, આ 14 સ્વપ્નોની બહુ મોટી ઊંચી બોલીઓ અત્યારે જૈન સંઘોમાં બોલાઈ રહી છે. અમારા બાબાજીપુરા જૈન સંઘની અંદર પણ સરસ મજાની બોલીઓ ચાલી રહી છે. સુપન ઉતારવાનું, સુપન છોડવાનું, એને તિલક કરવાનું અને મોટું જેને કહેવાય કે ભગવાનને પારણામાં પધરાવવાનું. ભગવાનનો જન્મ થાય એટલે એને પારણામાં પધરવાનું. એનું ઘી કોકિલાબેન નવનીતલાલ શાહ પરિવાર દ્વારા, દીપકભાઈ ચેતનભાઈ દ્વારા લેવામાં આવ્યો છે. બાકીના ભગવાનનું પારણું ને બાકીના જે કહેવાય કે 14 સ્વપ્નો એ ઘરે લઈ જવાની બોલી હજુ ચાલુ છે, એની રજા આપવામાં આવેલી નથી. ભગવાનની માતાને વૃષભ, હાથી, રત્નનો ઢગલો, દેવ વિમાન, નિર્ધૂમ શિખા, પદ્મ સરોવર, આવા જાત જાતના જે 14 સ્વપ્ન આવેલા, એ બધા 14 સ્વપ્નોનું શું મહત્વ છે, એનું શું સ્વપ્ન ફળ હોય છે અને જ્યારે ગર્ભવતી માતા હોય ત્યારે તેને કેવી કેવી પ્રકારની કાળજી કરવી જોઈએ. આજનું સાયન્સ જે કહે છે, આજના ડોક્ટરો જે કહે છે, એ ભગવાન મહાવીરની માતાએ 2500 વર્ષ પહેલા આ બધી વસ્તુઓ કીધેલી છે. આપણે જો ધર્મેન અનુસરીએ તો કોઈ ડોક્ટરની જરૂર પડતી નથી. એટલે આવા પ્રકારનું સરસ મજાનું આ ભગવાન મહાવીરના જન્મ દિવસનું આજનું જૈનોની અંદર મહત્વ છે. આ બોલી વગેરે પૂરી થઈ જાય, ભગવાન પધરાઈ જાય, ઝુલાઈ જાય, ત્યારબાદ વાસ્તે ગાસ્તે દરેક સંઘોની અંદર, અમારા બાબાજીપુરા જૈન સંઘમાં પણ વરઘોડો નીકળશે ભગવાનનો, એમ બધા જ ભારતભરના અને વિશ્વભરના જ્યાં જ્યાં જૈનો છે, જૈન સંઘો છે, ત્યાં આ પ્રકારના ભગવાન મહાવીરના વરઘોડાને છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. વીર વીર બોલો, મહાવીર મહાવીર બોલો, વીર વીર બોલો.